દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના સુપુત્ર ચિરંજીવી જયમીન અને ચિરંજીવી ડૉક્ટર દિવ્યાના લગ્ન પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી હતી. સાંસદ જસવંતસિંહ ભાભોર સ્વયં ઉપસ્થિત રહી તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના દાસા ગામમાં યોજાયેલા આ પ્રસંગમાં સિગવડ પંથક સહિત સમગ્ર જિલ્લામાંથી લોકોએ હાજરી આપી પ્રસંગની શોભા વધારી અને બીજા દિવસે દાહોદ નગરાડા શ્રીવન પાર્ટી પ્લોટ ખાતે લગ્ન જાનમાં પણ જોડાયા હતા. દાહોદ લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર તથા કંચનબેન જસવંતસિંહ ભાભોરના સુપુત્ર ચિરંજીવી જયમીનના શુભ લગ્ન સિગવડ તાલુકાના તારમી ગામના નિવાસી શ્રી હિંમતસિંહ ગોરજીભાઈ પરમાર તથા લલિતાબેન હિંમતસિંહ પરમારની સુપુત્રી ચિરંજીવી ડૉક્ટર દિવ્યાની સાથે દાહોદના નગરાડા સ્થિત શ્રી વન પાર્ટી પ્લોટ ખાતે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયા હતા. આ મંગલમય પ્રસંગે કાશીથી ખાસ પધારેલા શ્રી હરજુદાસજીએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. જે આ લગ્ન પ્રસંગમાં મુખ્ય આકર્ષણ રહ્યું હતું. ધાર્મિક અને ભવ્ય વાતાવરણમાં યોજાયેલા આ લગ્ન સમારંભમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન પ્રસંગમાં પધારેલા મહેમાનોએ ઢોલ શરણાઈના તાલે નાચગાન પણ કર્યું હતું. આ સમગ્ર મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ શ્રી પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ, જાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ, દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ગરબડા ધારાસભ્ય શ્રી મહેન્દ્ર ભાભોર, દેવગઢ બારિયાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ સહિત અન્ય મંત્રીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ પણ હાજરી આપીને નવદંપતીને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો, સ્નેહીજનો, અગ્રણીઓ અને પત્રકારો ઉપસ્થિત રહી સાંસદ પરિવારના આનંદમાં સહભાગી થયા હતા. રિપોર્ટર અભય સિરાવલ, દાહોદ.